જૂનાગઢ મહાપાલિકા 68 પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણીઓને લઈ અને આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ઉમેદવારો હવે આજ સાંજથી માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 7036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. આ પૈકી 1261 ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા હતા, જ્યારે 5775 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 478 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. કુલ 213 બેઠક બિનહરીફ થઈ હતી અને જેના પગલે હરીફાઈ હેઠળની બેઠકોની માટે કુલ 5084 ઉમેદવાર ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે. જૂનાગઢ મહાપાલિકાના 13 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક ઉપર સંપૂર્ણ બિનહરીફ થઈ છે. અન્ય 52 બેઠકોની માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે. તો અમદાવાદ મહાપાલિકાના વોર્ડ નંબર 7, ભાવનગર મહાપાલિકાના વોર્ડ નંબર 3 અને સુરત મહાપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી હેઠળની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેના માટે 17 ઉમેદવારો મેદાનમાં છે. સામાન્ય ચૂંટણી હેઠળ 66 પાલિકાઓમાં 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. કુલ 1844 બેઠક પૈકી 167 બેઠક બિનહરીફ થઈ છે. હવે 1687 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. આ બેઠકની માટે 4374 ઉમેદવારો હરીફાઈમાં છે. 16 ફેબ્રુઆરીના સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ શાંત થશે. સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને અત્યાર સુધી જે પણ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે તે તમામના ભાવિઓ 16 તારીખે ઈવીએમમાં કેદ થશે અને પરિણામ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.